વડોદરા શહેરની નવીન કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડીડીઓ મમતા હિરપરા સાથે જ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન મેડા, ઉપપ્રમુખ અને અનેક મહાનુભાવોની હાજરીમાં સભા અંતર્ગત અલગ અલગ ચર્ચાઓ કરવામાં આવી છે। ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ તથા નિલેશભાઈ પુરાણી તથા ડીજી વસાવા સાહેબ તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી 16 જેટલા એજન્ડાઓ સામાન્ય સભામાં મૂકવામાં આવ્યા। આ 16 એજન્ડાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી। વર્ષ 2024-25 હેઠળ સ્ટેમ્પ ડ્યુટી યોજના હેઠળની ગ્રાન્ટમાંથી નવીન આંગણવાડી બાંધકામ કામોને મંજૂરી આપવા બાબતે અને બીજી બાજુ 15મા નાણાપંચ અંતર્ગત વર્ષ 2021-22ના 10% જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બહાલી અપેક્ષા વહીવટ મંજૂરી માટે હોય ત્યારે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર નવી યોજનાઓ થતી છેવાડાના માનવી સુધી અનેક સુવિધા મળી રહે અને ગામોનો વિકાસ થાય તે જ માટે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સરકારશ્રી તરફથી જે પણ ફાળો મળે છે ત્યારે એક ખૂટી કડી પૂર્ણ કરવાના બહાને વડોદરા જિલ્લા પંચાયત દ્વારા અનેક બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા જિલ્લા પંચાયત દ્વારા વિકસિત ક્ષેત્ર જિલ્લા પંચાયતના સદસ્યશ્રી દ્વારા વિકાસના કામો 2025-26 વર્ષના બેઠક માટે 12 લાખ રૂપિયા લેખે 4 કરોડ અને 8 લાખની જોગવાઈ કરવામાં આવી છે। बच्चे आइए હવે રાજ્ય સરકારનું કેસો મને રાજ્ય સરકારની આ યોજના આવે છે, પેલી યોજના આવે છે, આ આવે છે, એ કેસો તમે એ કેસો તમે મને હાલ તો ખાલી તો ખરા નહીં ભાઈ હવે સાંભળો તો ખરા ક્યાં તમે માની લો છો વિકાસ કમિશન સાથે શું કહ્યું કે લખ્યું છે એમને લખ્યું છે એ જ માત્ર સાહેબ કે વિકાસ કમિશન કચેરીના પ્રકરણનો ક્રમાંક 24/11/24ના આ અપીલ અંગે જરૂરી તપાસ કરી નિયમોસારી કાર્યવાહી કરવા જણાવેલ છે। એટલે જરૂરી તપાસ કરવાની હવે જરૂરી તપાસ કોણ કરે સાહેબ? વિકાસ કમિશનમાં ગયા ત્યાંથી એ લોકો ફરીને સાંભળવા આખી કમિટી બનાવી કમિટી એમને સાંભળવી બંને પક્ષોને સાંભળવી એ વાત છે ને આપણે પછી એવું કહું છું કે સૌને મારા નમસ્તે। વડોદરા જિલ્લા પંચાયત દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિકસિત ભારત 2047નું જે લક્ષ્યાંક છે તેને આજે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર નવી યોજનાઓ થકી છેવાડાના માનવીને ગામજનોને દરેક નવી સુવિધાઓ મળી રહે તેમજ ગામનો વિકાસ થાય તેમજ આજે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સરકારશ્રી તરફથી જે પણ ફંડ મળે છે તેમાં એક ખૂટી કડી પૂર્ણ કરવાનો આજે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા એક બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે। આજે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા વિકાસ ક્ષેત્રે જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ દ્વારા સૂચવેલ વિકાસના કામો માટે 2025-26ના વર્ષના બેઠક દીઠ 12 લાખ રૂપિયા લેખે રૂપિયા 4 કરોડ 8 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે। તેમજ જિલ્લાના વિકાસ માટે લોકહિતના કાર્યો માટે 4 કરોડ 50 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે। પંચાયત ક્ષેત્રે શ્રેષ્ઠ ગ્રામ પંચાયત માટે 3 લાખ તેમજ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પદાધિકારીઓ, કર્મચારીગણ અને અધિકારીઓની તાલીમ શિબિર માટે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી કુલ 29 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે। શિક્ષણ ક્ષેત્રે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે ખૂટતી સુવિધા પૂરી પાડવા માટે વર્ષ 2025-26ના વર્ષમાં સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી 35 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે। શૈક્ષણિક કુદરતી આફતો, બાળ મહોત્સવ, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી, શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે 10,50,000ની જોગવાઈ કરવામાં આવેલ છે। પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ થતી યોજનાઓના મેગેઝિન માટે 3,50,000 પૂરાની જોગવાઈ કરવામાં આવેલ છે। તેમજ વધુ ધોરણ 8માં જિલ્લા તાલુકા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકમાં આવનાર દીકરીઓને
વડોદરા જિલ્લા પંચાયત દ્વારા પ્રથમ વખત ₹6 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આરોગ્ય ક્ષેત્રે જિલ્લા પંચાયત જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખૂટતી સુવિધાઓ માટે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી 50 લાખના તથા કુપોષિત બાળકો જેને આપણે લાલ અને પીળા ગ્રેડના બાળકો પોષણ અભિયાન માટે 30 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. આયુર્વેદ ક્ષેત્રે દવા ખરીદવા આયુર્વેદ નિદાન કેમ્પ માટે તેમજ પાયાની સુવિધાઓ માટે 16 લાખની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ સમાજ કલ્યાણ ક્ષેત્રે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ માટે ₹1,50,000 તેમજ નબળા વર્ગના ઉત્થાપન માટે 5 લાખ તેમજ ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી માટે 1,50,000ની જોગવાઈ કરવામાં આવી છે. ખેતીવાડી શાખામાં પાક નિર્દેશન શિબિર તેમજ જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ માટે પ્રવાસ પેઠે 8 લાખ તથા પ્રાકૃતિક ખેતી અંતર્ગત માળખાકીય સુવિધાઓ પ્રથમ વખત 10 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. પશુપાલન ક્ષેત્રે પણ જિલ્લાના રોગચાળો ફાટે ત્યારે પશુઓની સારવાર માટે દવા તેમજ 5 લાખ તથા પશુ દવાખાના માટે પશુઓની સારવાર માટે લોખંડની હાઈસ્ટ્રિક 23 માટે ખરીદી કરવા માટે 10 લાખની જોગવાઈ કરવામાં આવી છે. સિંચાઈ ક્ષેત્રે જિલ્લા પંચાયતના તળાવોની પૂર સંકટ સમયે આકસ્મિક મરામત માટે 10 લાખ તેમજ જિલ્લામાં કાંસોની સફાઈની જાળવણી માટે 20 લાખની જોગવાઈ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી કરવામાં આવેલ છે. મહિલા અને બાળ વિકાસ ક્ષેત્ર માટે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી આંગણવાડી અપગ્રેડન માટે અને નવીન આંગણવાડી માટે 50 લાખની જોગવાઈ આંગણવાડી કેન્દ્રોના બાળકો માટે નાસ્તાની ડીશ ચમચી રાંધવા પીરસવાના વાસણો માટે પાણીની ટાંકી મોટર બેસવાના આસનપટ્ટા આપવાની યોજના માટે 65 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. તેમજ બાંધકામ ક્ષેત્રે સાંસ્કૃતિક સેમિનાર માટે 5 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જે જોગવાઈમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી આરામ ગૃહ પથિકાશ્રમની નિભાવણી માટે નવીન બાંધકામ માટે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી 50 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. તથા જિલ્લા પંચાયતની તમામ મિલકતોની જાળવણી માટે 50 લાખની તેમજ જિલ્લા પંચાયત હસ્તકના તમામ મિલકતોની જાળવણી માટે 50 લાખની તેમજ જિલ્લા પંચાયત હસ્તકના જમીનને પીપીપી ધોરણે વિકસાવવા માટે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી 50 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. વધુમાં કુદરતી આફતોના સમયે ફૂડ પેકેટ પીવાના પાણી આનુષંગિક સહાય અને આગ અકસ્માતમાં અગ્નિશામક સેવાઓના ખર્ચ ચૂકવવા માટે 2 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ જ રીતે જિલ્લા પંચાયત કચેરી વડોદરા ખાતે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી ડિસ્ટ્રિક્ટ ડેટા સેન્ટર તથા લાઇબ્રેરીની અદ્યતન જાળવણી માટે ₹6 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આમ શિક્ષણ આરોગ્ય સમાજ કલ્યાણ ખેતીવાડી બાંધકામ ક્ષેત્ર જેવી મહત્ત્વની પાયાની સુવિધાઓ માટે ભાર મૂકીને આજે આ વખતે જિલ્લા પંચાયત દ્વારા વિકાસના તરફ લઈ જવા માટે અંદાજપત્રમાં ₹38 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રમુખશ્રીના લોકહિતાર્થના ગ્રાન્ટ માટે અમે જ્યારે પણ કોઈ પણ ગામમાં જતા હોય કોઈ કાર્યક્રમમાં જતા હોય ત્યારે ગ્રામજનોની તેમજ સરપંચોની અમારી પાસે એક અપેક્ષા હોય કે ગામના વિકાસમાં જિલ્લામાંથી કોઈ ફાળો મળે અને એનાથી લોકહિતના કામો વધે. આજે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત સરકાર છેવાડા માનવીના વિકાસ માટે આટલી પ્રગતિશીલ થઈ રહી હોય ત્યારે સરકારશ્રી તરફથી વિવિધ ક્ષેત્રમાં સરકારી ફંડ મળતો રહે છે. તેમાં એક વડોદરા જિલ્લા તરફથી ખૂટતી કડી પૂર્ણ કરવાનું કામ આજે વડોદરા જિલ્લા પંચાયત કરી રહી છે. આ જે રકમની ગ્રાન્ટની ફાળવણી પ્રમુખ તરીકે કરવામાં આવી છે એ દરેક જિલ્લા વડોદરા જિલ્લાના દરેક તાલુકાઓમાં દરેક ક્ષેત્રના વિકાસના કામોમાં ફાળવણી કરવામાં આવશે. આ ગ્રાન્ટ એટલા માટે છે કે વિકાસના કડીમાં જે પણ કામો ખૂટ્યા છે એ કડી આપણે આ ગ્રાન્ટ થકી એ કાર્યો પૂર્ણ કરીશું. પણ એ તો એવું કહે છે કે એ લોકો પણ ખૂટતા કામ કરી શકે, તમને જે ગ્રાન્ટ મળી છે કે તમે તમારા થકી કામ કરી શકો એ બધા સભ્યો વચ્ચે વેચી દેવી જોઈએ. તમારું શું માનવું? સભ્યો આમાં એવું છે કે ગ્રામ પંચાયત અમારા ઓફિસે પણ ઘણા સરપંચશ્રીઓ આવતા હોય છે, ગ્રામજનો આવતા હોય છે, તેમજ સભ્યશ્રીઓ જ્યારે પણ ગામમાં કોઈ સેમિનારમાં જતા હોય તો સભ્યશ્રીઓને પણ આવી રીતે સૂચનો કરવામાં આવે છે કે તમે તમારી ગ્રાન્ટમાંથી અમને આ કામ કરી આપો, આ કામ કરી આપો. જ્યારે આ લોકહિતના કાર્યો માટે દરેક સભ્યો પણ અમને સૂચવશે એ દરેક સભ્યોના પણ સૂચનો અમે લઈશું એ પ્રમાણે જ આ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે અને એ પ્રમાણે ગ્રાન્ટ વપરાશે. જે પંચાયતોમાં વહીવટદારો છે ત્યાં પણ તલાટીઓ મન ફાવે તે રીતે કામ કરે છે તેની પક્ષે રજૂઆત હતી એ બાબતે આગળ શું સૂચનો કરવામાં આવશે અને કેવી રીતે કામ કરે છે?
આમાં એવું છે કે અમે ડીડીઓ સાથે આ વિષય પર ચર્ચા કરી છે કે જ્યારે વહીવટદારો આ રીતે કામ કરતા હોય છે ત્યારે જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ ગામના જે વડીલો હોય ગામના જે આગેવાનો હોય એ લોકોના પણ સૂચનો લે અને આમાં આવી રીતે દરેક વિકાસના કામો એમને સાથે રાખીને કરવા એ માટે અમે ચર્ચા વિચારણા કરી જ રહ્યા. ખાસ તો જિલ્લા પંચાયત વડોદરાની આજરોજ સામાન્ય સભા હતી અને બજેટ માટેની ખાસ મિટિંગ હતી. એ મિટિંગમાં વિરોધ પક્ષના સભ્યોએ 2 દિવસ પહેલાં સૂચનો કરેલા, કેમ કે નિયમ મુજબ દરેક સભ્યને જિલ્લા પંચાયતના બજેટની એક કાચી બુક આપવામાં આવતી હોય છે અગાઉથી. એનો અભ્યાસ કરીને જે તે સભ્ય પોતાના સૂચનો જિલ્લા પંચાયતના પ્રમુખ સાહેબને, જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આપી શકે. એટલે અમે આ બુકનો અભ્યાસ કરીને જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી સાહેબને, પ્રમુખ સાહેબને સૂચનો કરેલા. ખાસ તો મેઇન વિકાસ ક્ષેત્ર જે એમને નાણાં ફાળવેલા છે એ દરેક સભ્યને જે 5 લાખ રૂપિયા સભ્ય ફી મળે છે અને એ જે ગ્રાન્ટ 5 લાખની મળે એ પોતાના વિસ્તારમાં વિકાસ માટે વાપરી શકે. પણ છેલ્લા 4 વર્ષથી જિલ્લા પંચાયતના દરેક સભ્યને સ્વબંધુની ગ્રાન્ટ મળી નથી. તો આજે 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ સરકાર પાસે બાકી પડે છે. એટલે અમે એમને કહ્યું કે ભાઈ તમે 12 લાખ રૂપિયા જે ગ્રાન્ટ દરેક સભ્યને આપો છો એ જગ્યાએ તમે 20-20 લાખ રૂપિયા આપો. અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ જે 4 કરોડ 50 લાખ રૂપિયા ગ્રાન્ટ પોતાની પાસે રાખી છે એમાંથી 2.5 કરોડ પ્રમુખશ્રી પોતાની પાસે રાખી શકે, પોતાના આખા જિલ્લામાં ગમે તે જગ્યાએ વાપરી શકે. પણ બાકી જે 2 કરોડ રૂપિયા ગ્રાન્ટ છે એ જિલ્લાના જે 34 સભ્યો છે પંચાયતના એમને ફાળવવામાં આવે તો ખૂણાના છેવાડાના જે ગામ હોય એ ગામ સુધી જિલ્લા પંચાયતનો સદસ્ય વિકાસ કરી શકે. તેમ છતાં આજે અમારી વાત છે એ વાત માનવામાં આવતી નથી. અને ખાસ આપ જોશો તો શિક્ષણ ક્ષેત્રે તમે જુઓ તો શિક્ષણ ક્ષેત્રે જે બાળકો માટે જે ગ્રાન્ટ ફાળવવી જોઈએ અને આ જે બજેટમાં જોગવાઈઓ કરવી જોઈએ એવી કોઈ જોગવાઈઓ કરવામાં આવેલી નથી. ખાસ તો સરદાર પટેલ જયંતિ નિમિત્તે અમે સૂચન કરેલું કે આપણું જે સરદાર પટેલ ભવન તરીકે જિલ્લા પંચાયત ઓળખાય છે અને સરદાર પટેલનું સ્ટેચ્યુ પણ આપણા જિલ્લા પંચાયતના પાટણગઢમાં આવેલ છે. તો સરદાર પટેલ કે જે આપણા દેશના પ્રથમ ગૃહમંત્રી છે, ગુજરાતના આણંદ જિલ્લાના કરમસદ ગામના વતની છે. તો જે સરદાર પટેલ માટે જે નાણાં ફાળવવા જોઈએ એવી કોઈ જોગવાઈ આ બજેટમાં કરવામાં આવેલી નથી. તો અમારું એક ખાસ સૂચન હતું કે જિલ્લા પંચાયતનું જ્યારે જે બજેટ છે એ બજેટમાં જે સરદાર પટેલ માટે જે ગ્રાન્ટ ફાળવવી જોઈએ એ ગ્રાન્ટ ફાળવી નથી. તો એનું પણ અમારું જે સૂચન હતું એ માન્ય રાખવામાં આવેલું નથી. ખાસ વિશેષ તો એવી વાત અમારી એ હતી કે ભાઈ જે આરોગ્ય છે, આરોગ્યમાં બેટી બચાવો યોજના હેઠળ અગાઉ અમે નાણાં ફાળવતા હતા અને બેટી બચાવો યોજના હેઠળ દર વર્ષે અમે નાણાં 2 લાખ રૂપિયા અમારે જ્યારે સત્તા હતી ત્યારે ફાળવતા હતા. પણ આ વખતે 0 એમને નાણું છે. એટલે બેટી બચાવો યોજના માટે પણ કોઈ નાણાં એમને ફાળવ્યા નથી. ખાસ નિરોગી બાળક પ્રોટીનયુક્ત પાવડર પૂરો પાડવા માટે પણ અગાઉના વર્ષોમાં 5-5 લાખ રૂપિયા ફરવાતા હતા, પરંતુ આ વર્ષે પણ 0 રકમ અહીંયા દર્શાવેલી છે. એ જ રીતે આપ જોશો તો સરદાર પટેલ જયંતિ ઉજવવા માટે આ સમાજ કલ્યાણ વિભાગમાં આપણે નાણાં ફાળવી શકીએ પણ એમાં નાણાં ફાળવવામાં આવેલા નથી. કુદરતી આફતોના સમયે ફૂડ પેકેટ આપવાનું હોય, જિલ્લામાં કોઈક આકસ્મિક આફત થાય તો 1 લાખ રૂપિયાના કેટલા ફૂડ પેકેટ આવે? તો અમારા સૂચનો હતા કે તમે જે આકસ્મિક કોઈક અકસ્માત થાય કે કોઈ કુદરતી હોનારત થાય, પૂર આવે તો એવા સમયે જિલ્લા પંચાયતવાળા કોઈક સારી મોટી મતલબ કે ફૂડ પેકેટ આપી શકાય. એની અંદર તમે 10 થી 15 લાખ રૂપિયા ફાળવો પણ 1 લાખ રૂપિયા ફાળવવામાં આવેલ છે. બીજું કે નિવૃત્ત કર્મચારીઓનું જ્યાં સન્માન જળવાઈ રહે, નિવૃત્ત કર્મચારીઓ જ્યારે રિટાયર થાય વર્ષો સુધી જ્યારે તેઓ ગ્રામ પંચાયતમાં, તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં નોકરી કરે અને જ્યારે નિવૃત્ત થતા હોય ત્યારે દર વર્ષે એમના સન્માન માટે મહેકમ શાખામાં નાણાં ફાળવાતા હતા. એ પણ આ વખતે 0 નાણાં ફાળવવામાં આવેલ છે. બીજું ખાસ અમારા જે સૂચનો હતા, એક સૂચનો કે ભાઈ વડોદરા જિલ્લામાં જે પ્રાથમિક શાળાઓ અંગ્રેજી માધ્યમની છે એ જિલ્લા પંચાયત હસ્તકની માત્ર 4 સ્કૂલો આવેલી છે. જિલ્લાના 8 તાલુકા છે, 8 તાલુકામાં અંગ્રેજી માધ્યમની સ્કૂલો જિલ્લા પંચાયત હસ્તક જો સંચાલન કરવામાં આવે તો જે બાળકો પ્રાઇવેટ સ્કૂલોમાં જાય છે અને વધુ ફી જે ભરે છે એ ફી ન ભરવી પડે. અને નાનો જે સામાન્ય વર્ગ છે, નાના વેપારીઓ હોય, ખેડૂત હોય, એમના બાળકો વિદેશમાં પણ જતા હોય છે અને તે વખતે એમના પ્રાઇવેટ સ્કૂલોમાં મોંઘું શિક્ષણ ખર્ચ ન કરવો પડે
એટલા માટે જિલ્લા પંચાયત હસ્તકની અંગ્રેજી માધ્યમની સ્કૂલો માટે આ બજેટમાં આયોજન કરવું જોઈએ. એવું પણ કોઈ આયોજન અમને કરવામાં આવેલું નથી. ખાસ મહત્ત્વની વાત એવી છે કે વડોદરા જિલ્લાના 116 આંગણવાડીઓમાં આ પ્રોગ્રામ ઓફિસરે જ મને જવાબ આપ્યો છે કે વડોદરા જિલ્લાની 116 આંગણવાડીમાં વધુ વરસાદના કારણે પૂરની સ્થિતિ ઉપસ્થિત થતાં પાણી ભરાઈ જાય છે. પણ એ જે વરસાદી પાણી ભરાઈ જાય છે એ વરસાદી પાણી ન ભરાય એના માટે કોઈક નાણાં આ બજેટમાં ફાળવવા જોઈએ, એ પણ એમને ફાળવ્યા નથી. ખાસ તો આંગણવાડીના જે બાળકો છે એ બાળકો જ્યારે વરસાદમાં આંગણવાડીમાં જાય અને એમના છત પરથી જ્યારે વરસાદ ટપકતો હોય તો એનું પણ અમારું એક સૂચન ખાસ હતું કે વડોદરા જિલ્લાની 324 આંગણવાડીમાં ગત સિઝનમાં વરસાદ વધારે હોવાથી છતમાંથી વરસાદી પાણી પડેલ છે. આ પ્રોગ્રામ ઓફિસરે જ અમને લેખિતમાં આ માહિતી આપેલી છે. તો 324 આંગણવાડીઓમાં અમે કહ્યું કે ભાઈ એક આંગણવાડીમાં તમે 5,000 10,000 રૂપિયા રિપેરિંગ માટે ફાળવો, જેથી કરીને આગામી જ્યારે ચોમાસું આવે તો એ ચોમાસામાં એ આંગણવાડીમાં છતમાંથી વરસાદ પાણી ના આવે અને નાના જે ફૂલકાઓ છે એ સારી રીતે ચોમાસામાં અભ્યાસ કરી શકે, ત્યાં રમતગમત કરી શકે આંગણવાડીમાં. તેમ છતાં પણ આ વાત પણ અમારી સાંભળવામાં જિલ્લા પંચાયતના સત્તાધીશોએ આનાકાની કરી છે. ખાસ બીજું કે વડોદરા જિલ્લામાં કુલ 311 આંગણવાડીઓ જર્જરિત છે. હવે 311 આંગણવાડીઓ જ્યારે જર્જરિત હોય એ પૈકીની 106 જ આંગણવાડીઓ અલગ અલગ યોજના હેઠળ મંજૂર થઈ છે. તો બાકીની જે આંગણવાડીઓ છે એ આંગણવાડીઓ માટે પણ નાણાં ફાળવવામાં આવે એનું પણ કોઈ આયોજન એમને કરવામાં આવેલું નથી. બીજું ખાસ કે વડોદરા જિલ્લાના અલગ અલગ ગામોમાં મોટા મોટા કાંસ આવેલા છે. એ કાંસની સફાઈ અમારી પાસે જ્યારે સત્તા હતી ત્યારે અમે દર વર્ષે એપ્રિલ મે મહિનામાં એની સાફ સફાઈ કરાવતા હતા, જેથી કરીને જ્યારે વરસાદ પડે તો એ પાણીથી સરળતાથી આગળ જઈ શકે. પણ છેલ્લા 4 વર્ષથી કાંસની સફાઈ થતી નથી અને કાંસની સફાઈ ન થવાના કારણે પાણી આગળ જઈ શકતું નથી. એટલે દરેક ગામમાં પાણી વરસાદનું ભરાઈ જાય છે, જેના કારણે સ્કૂલોમાં બાળકો જઈ શકતા નથી, આંગણવાડીઓમાં પણ જઈ શકતા નથી અને ગ્રામ્ય જે વિસ્તાર છે એ પોતાના ગામથી બીજે ગામ પણ જઈ શકતા નથી. તો એક ગામથી બીજા ગામનું અંતર ચોમાસામાં બંધ થઈ જાય છે. તો એ કાંસની સાફ સફાઈ માટે માત્ર એમને 20 લાખ રૂપિયા ફાળવ્યા છે. તો આટલા મોટો જિલ્લો છે, ઘણા બધા કાંસો મોટા મોટા આવેલા છે, એક કાંસની સાફ સફાઈ કરવી હોય તો 15 લાખ રૂપિયા ખર્ચ થઈ શકે એવો છે. તેમ છતાં પણ એવી કોઈ ગ્રાન્ટ ફાળવી નથી. એટલે જિલ્લા પંચાયતના જે સત્તાધીશો છે એ જ્યારે સત્તાધીશો જ્યારે બજેટ તૈયાર કરે છે તે વખતે જિલ્લા પંચાયતના સદસ્યોના સૂચનો લેવામાં આવતા નથી. વિરોધ પક્ષના સભ્યોએ તો લેખિતમાં જ સૂચનો એમને અગાઉથી આપેલા હતા, તેમ છતાં એક પણ સૂચનને માન્ય એમને રાખ્યું નથી. કેમ કે અમારા સૂચનો જો માન્ય રાખે તો એમને એવું લાગે કે ભાઈ અમારી બહુ મોટી ભૂલો થઈ છે, એટલા માટે એ સૂચનો માન્ય રાખતા નથી. અમારું બજેટ જ સર્વસ્વ, પણ અમે જે વિગતવારના 16 મુદ્દા સહિત એમને લખીને આપેલો હતો પણ એક પણ મુદ્દો આ બજેટમાં એમને લીધેલ નથી. એટલે જિલ્લાના જે તમે જોશો તો 248 ગ્રામ પંચાયતોમાં છેલ્લા 2.5 વર્ષથી ગ્રામ પંચાયતના ઇલેક્શન થતા નથી. વહીવટદારો જે વહીવટ કરે છે એ વહીવટદારો કોઈ ગ્રામ પંચાયતમાં તલાટી હોય છે, પૂરતો સમય આપી શકતા નથી અને ગામનો વિકાસ થતો નથી. એટલે જે આ સરકાર છે એ સરકાર એવું કહે છે કે 1 નેશન 1 ઇલેક્શન, તે એક દેશમાં એક ઇલેક્શન, પણ છેલ્લા 2.5 વર્ષથી ગ્રામ પંચાયતોનું ઇલેક્શન જો કરાવી શકતા ન હોય તો પછી આખા દેશમાં લોકસભા અને વિધાનસભાના ઇલેક્શનો એક સાથે કેવી રીતે કરાવી શકશે? એટલે અમારો એ પણ પ્રશ્ન હતો કે ભાઈ તમે આજે આ સામાન્ય સભામાં એક મુદ્દો અમારો લો અને ગ્રામ પંચાયત 248 ગ્રામ પંચાયતનું જે 2.5 વર્ષથી ઇલેક્શન થયા નથી એ તાત્કાલિક ધોરણે ઇલેક્શન થાય, જેથી કરીને જિલ્લાનો વિકાસ આગળ વધી શકે. અને આમ વડોદરા જિલ્લાના સર્વાંગી વિકાસ થાય એના માટે હંમેશ વિરોધ પક્ષે બધા સૂચનો આપેલા છે. વિરોધ પક્ષે અમારી તાકાત બતાવી છે અને જિલ્લા પંચાયતનું આ જે બજેટ છે એ બજેટ માત્ર ને માત્ર પેપર પર છે. એમનો જે વિકાસ થવો જોઈએ સર્વાંગી વિકાસ, એવો જિલ્લાનો સર્વાંગી વિકાસ થતો નથી. તમે સ્કૂલોમાં જાઓ, આંગણવાડીમાં જાઓ, પંચાયતોમાં જાઓ, જર્જરિત થઈ ગઈ છે, રિપેરિંગ કરાવી શકતા નથી અને જે નાણાં ફાળવવા જોઈએ એ નાણાં પણ એમને ફાળવ્યા નથી. તમે ખાસ જોશો તો એમનું પોતાનું જિલ્લા પંચાયતનું આ એક બુક છે, એમાં હું તમને બતાવું કે મહિલા અને બાળ, પણ એ મહિલા અને બાળની સામે એક પણ રૂપિયો એમને ફાળવ્યો નથી. મહિલા અને બાળમાં જો ડેશ જ છે. તો મહિલા અને બાળકો માટે, ખેડૂતો માટે એવું કહે છે કે ભાઈ 10 લાખ રૂપિયા અમે પ્રાકૃતિક ખેતી માટે બજેટમાં મૂક્યા છે, પણ 10 લાખ રૂપિયા પ્રાકૃતિક ખેતી માટે જો મૂક્યા હોય તો વડોદરા જિલ્લાના જે 646 ગામો છે એ 646 ગામો વચ્ચે તો નાનાની
વહેંચણી કરો તો એક ગામને 1500 રૂપિયા આવે, તો 1500 રૂપિયામાં એ ગામમાં કઈ પ્રાકૃતિક ખેતી થઈ શકે? એટલે આડે ધરજ આ નાણાં વેડફવા માટે કોઈપણ જાતનું આયોજન વગર, કોઈપણ જાતની મિટિંગ કર્યા વિના જિલ્લા પંચાયતનો એકમાત્ર નિયમ એવો છે ગુજરાત પંચાયત એક્ટમાં કે 31 માર્ચ પહેલાં બજેટ તમારે મંજૂર કરી અને વિકાસ કમિશનરને મોકલી આપવાનું. એટલે માત્ર કાગળ પર કરવા ખાતરનું જ બજેટ એમને આ મંજૂર કર્યું છે. બજેટમાં જે જિલ્લાનો જે સર્વાંગી વિકાસ થવો જોઈએ, નાના ખેડૂતો છે, વેપારીઓ છે, બાળકો છે, વિદ્યાર્થીઓ છે, એમને જે નાના જિલ્લામાં ફરવાવો જોઈએ એ ફરવાયા નથી. આ નાણાં સરકાર આપતી નથી. જે પબ્લિક છે, જે ગામના વિસ્તાર છે તેનું મહેસૂલ લેવામાં આવે છે, પાણી વેરો લેવામાં આવે છે, નાના વેપારીઓ પાસે GST ટેક્સ લેવામાં આવે છે, અને એ જે ટેક્સના નાણાં આવે છે એ ટેક્સના નાણાંથી આયોજન કરવામાં આવતો હોય છે. જ્યારે જિલ્લા પંચાયત એવું આયોજન કરે તો દરેક વર્ગને, દરેક સમાજને, દરેક જ્ઞાતિને આગળ લઈ અને દરેકનો સર્વાંગી વિકાસ થાય એવું ઈચ્છવું જોઈએ. પરંતુ આ જિલ્લા પંચાયતના સત્તાધીશોએ સારી રીતે વિકાસ થાય એવું ઈચ્છતા નથી. જેથી જિલ્લા પંચાયતનો આ જે બજેટ છે એ બજેટ જે અમારો વિરોધ છે અમારોમાં, અને આ જે બજેટ છે માત્ર કાગળ પર છે, અને જિલ્લાનો જે સર્વાંગી વિકાસ થવો જોઈએ એ સર્વાંગી વિકાસ આ બજેટથી થઈ શકે નહીં. જે સામાન્ય સભામાં પ્રશ્નોત્તરીમાં મારા પ્રશ્નો હતા અને સમગ્ર જિલ્લામાં વાત આ હતી કે શાળાઓમાં નકશા પેપર પુરવણીનો જે મારો પ્રશ્ન હતો એ મેં 30/7/2024ની સામાન્ય સભામાં પ્રશ્નો કર્યો હતો. ત્યાર પછી જિલ્લા વિકાસ અધિકારી અને પ્રમુખશ્રી તરફથી કહેવામાં આવ્યું હતું કે તપાસના અહેવાલ તમને આપવામાં આવશે, પરંતુ આજની સભામાં પણ એ તપાસના અહેવાલ અપાયા નથી. અને એમાં જે કંઈ ઘટિત થયું હશે, જે કોઈ દોષિતો હશે એમની સામે ચોક્કસ શિક્ષાત્મક કાર્યવાહી થાય એની આજે માંગણી અમારી છે જ. અને શાળાઓમાં પાળી પદ્ધતિ હોય છે, એટલે ઘણી શાળાઓમાં 1 થી 6, 1 થી 5 અને 6 થી 8 એમ અલગ અલગ પાળી પદ્ધતિ હોય છે. એ પાળી પદ્ધતિ સમગ્ર જિલ્લામાં એક જ ધારા નિયમને અંતર્ગત હોવી જોઈએ એવી પણ અમે આજે માંગણી કરી હતી અને વાત મૂકી હતી. અને બજેટમાં ઘણી બધી ત્રુટીઓ રહી ગઈ છે, એટલે વિરોધ પક્ષ તરફથી અમે એ ત્રુટીઓને લેખિતમાં પણ આપેલી છે અમારા વિરોધ પક્ષના નેતાએ, અને એ ત્રુટીઓને સત્વરે પૂર્ણ કરી અને સાચું બજેટ, છેવાડાના માનવી સુધી સાચો વિકાસ થાય એ જ સાચું બજેટ કહી શકાય. ખાલી કાગળ ઉપર બજેટ કરી અને તમે ક્યાંય વિકાસ ના કરી શકો. અર્જુનસિંહ, જે પ્રકારે જિલ્લા વિકાસ અધિકારી કહી રહ્યા છે કે એનામાં કોઈ નાણાકીય ભ્રષ્ટાચાર નથી દેખાઈ રહ્યો, આ એક વહીવટી ભૂલ હતી, તો આપ કઈ રીતથી જુઓ છો આ પ્રકારનું તારણ એ બહાર કાઢી રહ્યા છે? એક જ વાત છે કે છેલ્લા 5 વર્ષની અંદર નકશા પેપર પુરવણીના કામનો ખર્ચ અને સામે કેટલા બાળકોએ એક્ઝામ આપી, આખો અહેવાલ આપણે અગાઉ મૂક્યો જ છે કે 19માં શું ખર્ચ આવે, 20માં, એમ 22-23ના વર્ષે 68 લાખ રૂપિયા સામે 93,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. 23-24ના વર્ષમાં 69 લાખ રૂપિયા સામે એટલા જ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. અને ચાલુ વર્ષે આ વર્ષે 29 લાખ રૂપિયા ખર્ચ અને એટલા જ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. તો તમે નરી આંખોએ જોઈ શકો છો કે આટલો બધો ડિફરન્સ આવે છે. જે 80-85 લાખ રૂપિયાનો 2 વર્ષમાં ખર્ચનો જે ડિફરન્સ આવ્યો છે એ ચોક્કસ નાના ભૂલકાને પૂછો તો પણ ખબર પડે કે આમાં કંઈક ને કંઈક કૌભાંડ થયેલું છે. તમે કૌભાંડની વાત કરો છો, એવું કહે છે કે વહીવટી ભૂલ છે, કોઈ નાણાકીય કૌભાંડ નથી થયું. વહીવટી ભૂલ છે કે નાણાકીય ભૂલ છે એની પરિભાષા, એના માપદંડ તમે કરેલો ખર્ચ અને આપેલા વિદ્યાર્થીએ પરીક્ષાની સંખ્યા આ તમે મેળવો છેલ્લા 5 વર્ષમાં તો ઓટોમેટિક તમને 22-23 ને 23-24ના વર્ષમાં એ ડિફરન્સ દેખાઈ આવે છે. એટલે કરશો કેમ કે આજે તો તમને જિલ્લા વિકાસ અધિકારીએ કહી દીધું કે આ રીતથી છે. હા, એટલે અમે પણ આગળ રજૂઆત કરીશું અને દોષિતોને યોગ્ય સજા થાય અને આ પ્રજાના ટેક્સના પૈસાનો જે ભ્રષ્ટાચાર થયો છે એનો ચોક્કસ અમે પણ આગળ તપાસ માંગી અને સ્પષ્ટ કાર્યવાહીની માંગણી કરીશું. એક્સપ્રેસ હાઈવે જે બની રહ્યો છે તે એક્સપ્રેસ હાઈવે સરકાર ટેન્ડરિંગ કરીને કરતી હોય છે, એટલે એ રોડ ઉપર જે પણ કામ હોય એ કોન્ટ્રાક્ટરનું કામ હોય છે. એટલે આપણે એને માટી મફત આલવાનો કોઈ સવાલ ઊભો થતો નથી. અને આટલા સિંચાઈ તળાવો ક્લીન કરીને, ઊંડા કરીને માટી કોઈ ફેક્ટરીને અંદર આપવામાં આવતી હોય કે
એક્સપ્રેસના રોડને આલતું હોય ને એના પૈસાની આવક જિલ્લા પંચાયતને ના થતી હોય તો એમાં 100% ભ્રષ્ટાચાર થયો છે. ભ્રષ્ટાચારની પેધી ગયેલી એટલે કે ટેવ પડી ગયેલી આ અધિકારીઓ, અત્યારે આ સરકારમાં અધિકારી રાજ ચાલે છે. અધિકારીઓ જેમ મન ફાવે એમ સરકારને અને પ્રજાને લૂંટી રહી છે. અને આ સામે મેં જે સિંચાઈ ખાતાનો પ્રશ્ન પૂછ્યો, સિંચાઈમાં રોડ પણ ચાલી રહ્યા છે, રોડમાં પણ એવી ગેરરીતિ ચાલી રહી છે. સાથે સાથે સિંચાઈ તળાવોના કાંસો સાફ કરવાના મેં એની કિંમત પૂછેલી કે કેટલા કાંસો સાફ કર્યા અને કેટલા રૂપિયા ખર્ચો થયો, એ પણ મને આપ્યો નહોતો. એટલે આજની સભામાં મારો પ્રશ્ન એ હતો કે તમે સિંચાઈ ખાતામાં કેટલો ખર્ચો કર્યો, કેટલા કાંસો સાફ કર્યા. જ્યારે ખરેખર ખેતીનો સમય આવે છે ત્યારે ખેડૂતોને પાણી મળતું નથી. ક્યાંક ને ક્યાંક કેનાલો તૂટી જાય છે, ક્યાંક ને ક્યાંક કેનાલો પાણી આગળ જતું અટકાવી દે છે. આવી પરિસ્થિતિમાં જો સિંચાઈ ખાતું માટી વેચવામાં રસ ધરાવતી હોય તો એ પ્રજાહિતનું કામ નથી, પ્રજાને નુકસાન કરનારું કામ છે, ખેડૂતોને નુકસાન કરનારું કામ છે. અને હું તો એવું કહીશ કે આ જિલ્લા પંચાયત ખેડૂત વિરોધી કાર્ય કરી રહી છે એવું મને ચોક્કસ લાગે છે. આજે વહીવટદારો તલાટીઓ છે જેમ ભાવે તેમ ગ્રાન્ટ વાપરી રહ્યા છે, હા, કઈ રીતથી જુઓ? હું એટલામાં કહું છું કે જિલ્લા પંચાયત, જિલ્લા વિકાસ અધિકારી કે તાલુકા વિકાસ અધિકારી, તલાટીઓ અને વહીવટદારો એ લોકોને સૂચના આપે કે તમે નાના પદનું તાત્કાલિક આયોજન કરીને મોકલી આપો. તલાટીઓ અને વહીવટદારો એમની જાતે આયોજન કરીને મોકલી આપે અને ચૂંટાયેલા પ્રતિનિધિ જે જિલ્લા પંચાયતના સભ્ય હોય, તાલુકા, એમનું સન્માન ના જળવાય અને એમને પૂછ્યા વગર ડાયરેક્ટ આયોજન કરી દે તો ખરેખર જિલ્લા પંચાયતના સભ્ય કે તાલુકા પંચાયતના સભ્યના એના વિસ્તારમાં કયું કામ વિકાસનું જરૂરી છે, પ્રાથમિકતા કયા કામની છે એને ખબર હોય. ટીડીઓ તલાટી કે વહીવટદાર એ લોકો ઓફિસમાં બેસીને કામો લખી નાખે અને ખાલી એક ફોર્માલિટી પૂરી કરતા હોય તો એ યોગ્ય નથી. એટલે હું આજે એ સૂચન પણ મેં જિલ્લા વિકાસ અધિકારીને કર્યું છે કે તલાટી અને વહીવટદારોને સૂચના આપવામાં આવે કે જે તે વિસ્તારના જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના સભ્યોને પૂછવામાં આવે કે ભાઈ કયા વિકાસના કામો કરવાના છે અને અમે લઈએ. અને આ બાબતમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જિલ્લા પંચાયતના બધા જ સભ્યો આ બાબતમાં સહમત હતા.